अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेश आनंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। જય સચિદાનંદ સ્વામી। જય સચિદાનંદ, પ્લીઝ કન્ટિન્યુ। આજે સવારે કનુ દાદાની ફિનરલનો અવસર માણવા મળ્યો। એમાં એમના પુત્ર ભાવેશભાઈ જ્યારે પોતાની શ્રદ્ધાંજલિ આપતા હતા ત્યારે એને નટુકાકાની ડાયરીની તારીખ 24/3/70 એક નોટ્સ એને ઉલ્લેખ કર્યો હતો। એમાં એવું કીધું કે દાદા એવું કહેતા હતા કે ચંદ્રકાંતભાઈ અને કનુભાઈ આ બે ભાવિ તીર્થંકર થવાના છે, તેમના દર્શન કરી અમે મોક્ષે જઈશું, પરંતુ તેઓએ પહેલા મારા દર્શન કરવા આવવું પડશે। આવું સેન્ટેન્સ નટુકાકાની ડાયરીમાંથી એમને બોલ્યા હતા સવારમાં। એટલે દાદાને આ જે વાત કરી મારા દર્શન કરવા આવવું પડશે, મારે એમને દર્શન કરવા પડશે એવું છે। આ બધી જ્ઞાનીઓની બધી જ્ઞાન ભાષા હોય અને જ્ઞાન ભાષા આપણે સમજવી પડે કે હંમેશા એટલું ધ્યાન રાખવું કે કદાચ આપણને વ્યક્તિ વિશેષ ભાષા લાગે, વ્યક્તિ વિશેષ ભાષા, પણ વ્યક્તિ વિશેષ ભાષા જ્ઞાનીઓની નથી હોતી। જ્ઞાનીઓની ભાષા તત્વ ભાષા હોય। તત્વે કરીને કોઈ આ જગતમાં કોઈનો ડિફરન્સ નથી, પણ આ બે પણ મહાન વ્યક્તિઓ જે ભાવિ તીર્થંકર છે, ખરેખર તીર્થંકર થશે, પણ એ પહેલા દાદા ભગવાન તીર્થંકર થઈ ચૂકેલા હશે અને એમની પરંપરામાં જેમ ઋષભદેવ પછી થાય ને છે, મહાવીર ભગવાન થાય ને, મહાવીર ભગવાન ઋષભદેવ ભગવાન વખતે હતા પૌત્ર તરીકે 24માં એની આ તો બધું સમજી લેવાનું, એટલે એવી ભાષા હોય આવી રીતે। એટલે એમના દર્શન કરે પછી એ પાછા તીર્થંકર થવાના હોય એ શ્રેણીમાં। બરાબર, પણ આ તો અહીંયા તો 80,000 છે જ નહીં, એટલે મહાવીરમાં થઈ શકે, અહીં થઈ શકે જ નહીં ને કોઈ। અહીં તો 80,000 યર્સ સુધી કોઈ તીર્થંકર થવાના નથી। એટલે આમાંના કોઈ તીર્થંકર અહીંયા થાય જ નહીં। ના, આ ક્ષેત્રમાં ના થાય। આ બીજો એક આપતા સૂત્ર દાદાનું છે, શ્રદ્ધા એ દેહનો ગુણ નથી, આત્માનો ગુણ છે। ફરીથી બોલો તો। શ્રદ્ધા એ દેહનો ગુણ નથી, આત્મા ગુણ છે। સૂત્ર નંબર 3779। આટલું એક જ વાક્ય છે? આટલું જ વાક્ય છે। હા, ઓકે ઓકે ઓકે, કઈ શ્રદ્ધા એ દેહનો ગુણ નથી, આત્મા ગુણ છે, બસ એટલો જ શબ્દ છે। કઈ વાંધો નહીં। બીજું કે આગળ પાછળ રેફરન્સ છે કે એમાં? નહીં, આગળ આપતા સૂત્ર બધા છે, પણ ઓકે નો આપો જવાબ આપો, વાંધો નહીં। આ તમે કોઈ હોય તો સારું, કહીશો કે દેહ દશા દરેકની જુદી જુદી હોય, મનુષ્ય માત્રના પરિણામ જુદા જુદા હોય, આત્મદશા બધાની એક જ પ્રકારની। પછી આ છે શ્રદ્ધા એ દેહનો ગુણ નથી, આત્મા ગુણ છે। જેને લાગણી ઉભી થાય એમાં ચેતન છે, જેમાં લાગણી નથી કશી અસર થતી નથી, તે જળ છે, તે આત્મા નથી। આગળ પાછળ એટલે શ્રદ્ધાનો ગુણ, શ્રદ્ધા એ દેહનો ગુણ નથી, આત્માનો ગુણ છે, એવું જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું। આપણે ઇન્ટુ ઇન્વર્ટેડ કોમામાં પ્રતિષ્ઠિત આત્મા મૂકી દેવાની। ઓહ સરસ, ઓકે। પેલા આત્મામાં તો શ્રદ્ધા અશ્રદ્ધા હોય જ નહીં, આત્મામાં તો જ્ઞાન પ્રકાશ હોય, પણ ઇટ્સ ઓકે, આપણે આત્મામાં પછી શું નાખવાનું? પ્રતિષ્ઠિત આત્મા, ધેટ્સ ઇટ। બાકી શ્રદ્ધાથી તો આપણે કહીએ કે શ્રદ્ધાથી સંસાર છે, અને છતાંય પણ ગુણ પ્રતિષ્ઠિત આત્મામાં હોય શકે ને? હા, રાઈટ। પ્રકૃતિમાં ના હોય, પ્રકૃતિ તો મિકેનિકલ છે, પ્રતિષ્ઠિત આત્માનો ગુણ હોય, આત્માનો નહીં, પ્રતિષ્ઠિત આત્મા, પણ પ્રકૃતિનો ના હોય, ઇટ ઇઝ કરેક્ટ। હા, બરાબર। પછી દાદા એવું કે ક્રિયા શેના માટે છે? બધું આ સંસારમાં ઉર્ધ્વગતિ માટે છે, પણ જેને મોક્ષ સિવાય બીજું કશું જોઈતું નથી, તેણે આ ક્રિયાઓની ભાંજગડમાં પડવા જેવું નથી, એ તો દ્રષ્ટિ ગુણ છે। આ એટલે આ હંમેશા મેં શરૂઆતમાં પણ સ્ટાર્ટિંગમાં કીધું તે પ્રમાણે જેને આ સંસારથી મુક્ત થવું છે એને આ જગતનું સનાતન સત્ય સમજવું, અનુભવવું કમ્પલસરી છે। અને એના માટે આ લો ઓફ નેચર અથવા કુદરતનું સાયન્સ સમજવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। તે સિવાય પોતે આ જગતમાં અજ્ઞાનથી મુક્ત થઈ શકે એમ નથી। માટે
એને પોતાને આ જગતની અંદર જ્યાં સુધી સનાતન સત્ય ના સમજે ત્યાં સુધી તો ભટકવાનું જ છે. અને એમાં પ્રકૃતિ તો કોઈ જગ્યાએ વચ્ચે આવતી નથી, કોઈ જગ્યાએ વચ્ચે નથી આવતી. રામને વચ્ચે ના આવી, હજારો લાખો લોકોને મારી નાખ્યા તોય રાવણ સાથે યુદ્ધમાં. અર્જુનને વચ્ચે ના આવી, મહાભારતમાં લાખોને મારી નાખ્યા તોય. પ્રકૃતિ ક્યાં વચ્ચે આવી છે? એ જ અવતાર એમનો મોક્ષ થયો છે. એટલે દ્રષ્ટિગુણ એટલે અર્થ એવો થયો કે દ્રષ્ટિમાં તમારે ક્રિયાને જળ માનવાનું. હા, એટલે અજ્ઞાન પણ દ્રષ્ટિમાં છે, જ્ઞાન પણ દ્રષ્ટિમાં છે, અને વિજ્ઞાન પણ દ્રષ્ટિમાં છે. અને જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. એટલે જેવી દ્રષ્ટિ હશે એવો તમે પુરુષાર્થ કરી શકશો. જેવી પ્રકૃતિ હશે તેવી નહીં, જેવી દ્રષ્ટિ હશે તેવી. રાઈટ રાઈટ. હવે સ્વામી બીજું એક એવું કે સમય વસ્તુ નથી, એક પરમાણુ બીજા પરમાણુને ઓળંગે ત્યારે સમય કહેવાય. આપતા શું 3910 સમય વસ્તુ નથી, એક પરમાણુ બીજા પરમાણુને ઓળંગે ત્યારે સમય કહેવાય. એટલે એમાં સમયના કેલ્ક્યુલેશન બતાવ્યું છે કે સમય હાઉ યુ કેન કાઉન્ટ ટાઈમ. તમે ટાઈમને કઈ રીતે આઈડેન્ટિફાય કરો? તો બે કાર્ય, જે કોઈ પણ કાર્યની શરૂઆત અને અંત, એને સમય કહેવાય. અથવા તો એક કાર્યની બીજા કાર્યના વચ્ચેનો જે સમય છે એને પછી આપણે સમય કહીએ છીએ. એક લાઈફના સમય, લાઈફના સંજોગોના સમય, ભોગવટાના સમય. સમય પોતે હંમેશા વર્તમાન હોય છે, સમય પીસીસ રૂપે હોતો નથી. પણ જે સમય આપણે કહીએ છીએ ભૂત ભવિષ્ય વર્તમાન, એ ફક્ત લૌકિક સત્ય છે, સનાતન સત્ય નથી. સનાતન સત્યમાં વર્તમાન જ હોય, એના પીસીસ ના હોય. આજે 1 વાગે, પછી 2 વાગે, પછી 3 વાગે. એ મનુષ્ય પોતાના કેલ્ક્યુલેશન માટે ટાઈમ ઝોન નક્કી કર્યું છે. એટલે પરમાણુ કુદરતના કાનૂન સાથે અથવા કુદરતના ટાઈમ સાથે કોઈ નિસ્બત નથી. બરાબર છે. તમારા પોતાના રિલેટિવ કેલ્ક્યુલેશન માટે સમય શબ્દ છે. પછી સમયનું આઈડેન્ટિફિકેશન છે કે ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ. એ તમારા પોતાના માટે છે. કુદરત માટે ભૂત ભવિષ્ય વર્તમાન નથી, એના માટે તો સદાય વર્તમાન છે. કેવળ જ્ઞાનીઓ માટે વર્તમાન છે. એટલે સમય એક જાતની બિલીફ થી બધા માટે, પોતાના માટે ભવિષ્ય માટે બિલીફ. સમય બિલીફ ના કહેવાય. સમય એટલે અવસ્થાને આઈડેન્ટિફાય કરવાનું સાધન. ઓકે.